મિત્રો, ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકો પંડિત જવાહરલાલ નહેરુને ખૂબ જ પ્રેમ કરતા હતા. બાળકો પણ તેમને પ્રેમથી નહેરુ ચાચા કહેતા હતા. બાળ દિવસે શાળા કોલેજોમાં નિબંધ કે વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ બાળ દિવસ પર નિબંધ લખવા માંગો છો તો આ વિડીયો તમારા માટે મદદરૂપ થઈ શકે છે, કારણ કે આ વિડીયોમાં અમે બાળ દિવસ પર નિબંધ લખવાનો વિચાર આપી રહ્યા છીએ, જેની મદદથી તમે બાળ દિવસ પર નિબંધ લખવાની તૈયારી સરળતાથી કરી શકો છો અથવા ભાષણ આપી શકો છો. મિત્રો, ભારતમાં 20 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1964માં નહેરુના અવસાન પછી 14 નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવી હતી. દર વર્ષે 14 નવેમ્બરે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ બાળ દિવસ તરીકે ઉજવીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ તેમને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન અને બાળકો માટેના તેમના પ્રેમ માટે યાદ અપાવે છે. પંડિત નહેરુનો બાળકો પ્રત્યેનો પ્રેમ એટલો ઊંડો હતો કે બાળકો તેમને પ્રેમથી ચાચા નહેરુ કહીને બોલાવતા હતા. 1964 પહેલા ભારતમાં 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવતો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સાર્વત્રિક બાળ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. પરંતુ 1964માં નહેરુના મૃત્યુ પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમ અને લાગણીને કારણે સર્વસંમતિથી તેમને બાળ દિવસ પર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ બાળકો માટે શાંતિ, ઉત્સાહ અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 20 નવેમ્બરે સાર્વત્રિક બાળ દિવસ ઉજવે છે. 1889માં જન્મેલા પંડિત નહેરુ બાળકોમાં તેમની લોકપ્રિયતા માટે પણ જાણીતા હતા. ભારતીય ઇતિહાસ અને વિશ્વ ઇતિહાસ પરના તેમના પુસ્તકો શાળાના બાળકો દ્વારા વાંચવામાં આવે છે અને તેને ટીવી શ્રેણીમાં પણ રૂપાંતરિત કરવામાં આવ્યા છે. દેશમાં બાળકોના વિકાસ અને શિક્ષણના હિમાયતી હોવાને કારણે નહેરુએ ભારતમાં કેટલીક અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. યુવા વિકાસ માટેના તેમના વિઝન દ્વારા તેમણે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અથવા એમ્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IITની સ્થાપના કરવા માટે મદદ કરી હતી. આ સાથે તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMની પણ સ્થાપના કરી હતી. નહેરુએ 1961માં અલ્હાબાદમાં મોતીલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MNNITનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેનું ઉદ્ઘાટન 1965માં આગામી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું હતું. સ્વતંત્રતા સેનાની અને રાજકારણી તરીકે તેમની ભૂમિકા ઉપરાંત નહેરુએ દેશમાં બાળકોના શિક્ષણ અને વિકાસનો વારસો છોડ્યો હતો અને 14 નવેમ્બર તેમને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવે છે.